શું તમે ક્યારેય કેરીને પાણીમાં ડુબાડીને ચેક કરી છે કે કુદરતી રીતે પાકેલી છે કે પછી કાર્બાઇડથી? તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. નથી ચેક કર્યું ને તો ચાલો બતાવું કેવી રીતે. કુદરતી રીતે પાકેલી કેરીને તમે પાણીમાં ડુબાડો તો તમે જુઓ આસાનીથી કેરી જે છે એ તળિયે ડૂબી જાય છે, સહેજ પણ પાણીમાં ઉપર તરતી નથી. અહીંયા તમે જુઓ એકદમ તળિયે કેરી બેસી ગઈ છે. તો આ કેરી 100% કુદરતી રીતે પાકેલી છે. આ સિવાય તમને આર્ટિફિશિયલ પાકેલી કેરી બતાવું તો તમે જુઓ અહીંયા મારી પાસે કાર્બાઇડથી પકવેલી એક કેરી છે, જેને હું પાણીમાં ઉમેરીશ તો તમે જુઓ એ ઉપર પાણીમાં રીતે તરે છે. અહીંયા બંને કેરીને મેં સાથે પાણીમાં ઉમેરી તમે ચેક કરો. જો આ નેચરલી કેરી છે પાણીમાં ડૂબી ગઈ છે, જ્યારે આ કેરી જે છે એ પાણીમાં ડૂબશે નહીં, આ રીતે ઉપર તરે છે. અહીંયા તમે જો આ કેરીને હું આ રીતે પ્રેસ કરી અને 1 મિનિટ રાખીશ તો ફરી એ ઉપર આવી જશે, કેમ કે આ કેરી પ્રોપર પાકેલી જ નથી. વજનમાં પણ આ કેરી જે છે ને એકદમ હલકી છે, અમુક જગ્યાએથી કાચી, અમુક જગ્યાએથી પાકી. આ કેરી તમે જો હું આ રીતે દબાવું છું તો ઉપર નથી આવતી. આ કેરીને આ રીતે પાણીમાંથી કાઢી ફરી પાણીમાં ઉમેરીશ ને તો પણ એ પાણીમાં અંદર તળિયે બેસી જશે. તો તમને જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો, અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ફૂડ્સ ઓફ ફિટનેસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.